મિત્રો કેટલાય પેરેન્ટ્સ બાળકની ડૂંટીનો ભાગ ફૂલેલો હોવાથી 1 કે 2 રૂપિયાનો ગોળ સિક્કો એની ઉપર બાંધે છે. આ તકલીફને મેડિકલની ભાષામાં અમ્બિલિકલ હર્નિયા કહેવાય છે. નવજાત બાળકને કુદરતે એક અમૂલ્ય બક્ષિસ આપેલી છે જે બીજા કોઈને કુદરત તરફથી નથી મળતી, અને એ છે અમ્બિલિકલ કોર્ડ એટલે કે ગર્ભનાળ. નવજાત બાળકોમાં જ્યારે જન્મ પછી નાભી બંધ થવાની જગ્યા એટલે કે અમ્બિલિકલ રિંગ એ સંપૂર્ણ રીતે બંધ ન થાય તો પેટની અંદરના અવયવો જેવા કે આંતરડા હોય કે ફેટ હોય તો એ અમ્બિલિકલ રિંગમાંથી બહાર નીકળે છે, જેને અમ્બિલિકલ હર્નિયા કહેવાય છે. સામાન્ય રીતે આ અમ્બિલિકલ હર્નિયા પ્રીટર્મ બાળકો હોય અથવા તો અધૂરા મહિને જન્મેલા અથવા તો લો બર્થ વેટ બેબીઝ એટલે કે જેનું વજન ઓછું છે એવા બાળકોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે, અને એનું કારણ છે કે એમના સ્નાયુઓની અંદર પૂરતી તાકાત હોતી નથી. જ્યારે બાળક રડે ત્યારે એ વધારે ફૂલે છે અને એને દબાવીએ તો એ અમ્બિલિકલ હર્નિયા અંદર જતું રહે છે. સામાન્ય રીતે બાળકને આનાથી કોઈ દુખાવો કે તકલીફ ક્યારેય થતી નથી. મિત્રો, 90% કરતા વધારે કિસ્સાઓમાં આ 2 થી 3 વર્ષની ઉંમર સુધીમાં એની જાતે જ બંધ થઈ જાય છે, પરંતુ જો એ ભાગ તમને કડક લાગે અથવા તો દબાવવાથી પણ અંદર ન જાય અથવા તો એની ઉપરની જે સ્કિન છે એનો કલર ચેન્જ થઈ ગયો હોય, લાલાશ થઈ ગયો હોય અથવા તો કાળો પડી ગયો હોય અથવા તો પછી બાળકને દુખાવો થાય કે ઉલટી થાય, વધારે રડે કે કબજિયાત થાય એવું કંઈ લાગે તો તાત્કાલિક સારવાર કરાવવી પડે. જો હર્નિયા 4-5 વર્ષની ઉંમર પછી પણ બંધ ન થાય અથવા તો આગળ જેમ તકલીફ મેં કીધી એ પ્રમાણેની તકલીફ થાય તો પીડિયાટ્રિક સર્જન દ્વારા એકદમ સરળ ઓપરેશન પણ કરાવી શકાય. એટલે ફૂલેલી ડૂંટી ઉપર રૂપિયાનો કે 2 રૂપિયાનો સિક્કો બાંધવો એ ક્યારેય યોગ્ય નથી, એનાથી ક્યારેય મટવાનું નથી. ઉલટું એનાથી ઇન્ફેક્શન લાગવાનો કે બીજા કોમ્પ્લિકેશન્સ થવાનો ખતરો વધી જાય છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો બીજા માતા પિતાઓને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. આભાર.